નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ઈશાની દવે અને શંકુશ એન્ટરટેઇનમેન્ટ રજૂ કરે છે બદલાવ ચેપ્ટર 1, એક ઐતિહાસિક લાઈવ ગુજરાતી સંગીત અનુભવ. લોકપ્રિય ગાયિકા ઈશાની દવે શંકુશ એન્ટરટેઇનમેન્ટના સહયોગ સાથે બદલાવ ચેપ્ટર 1 નામના ભવ્ય લાઈવ કોન્સર્ટ પ્રોડક્શનને રજૂ કરવા જઈ રહી છે. આ વિશિષ્ટ સંગીતમય પ્રસ્તુતિનો હેતુ વર્લ્ડ ક્લાસ પ્રોડક્શન, ઇમર્સિવ સ્ટોરીટેલિંગ અને આધુનિક કલાત્મક દ્રષ્ટિકોણ દ્વારા આજના દર્શકો માટે ગુજરાતી સંગીતના અનુભવને નવી ઓળખ આપવાનો છે. આ કાર્યક્રમ માત્ર પરંપરાગત સંગીત પ્રસ્તુતિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરવા અને તેને નવી ઊંચાઈ આપવા માટેનો એક અનોખો પ્રયાસ છે. પરંપરાગત તેમજ આધુનિક ગુજરાતી સંગીતને એવા આધુનિક ફોર્મેટમાં રજૂ કરવામાં આવશે જે નવી પેઢી સાથે સરળતાથી જોડાઈ શકે અને સાથે સાથે પોતાની સાંસ્કૃતિક પરંપરાઓ સાથે પણ મજબૂત રીતે સંકળાયેલું રહે. ઈશાની દવેની સંગીત યાત્રાની શરૂઆત માત્ર 8 વર્ષની ઉંમરે થઈ હતી, જ્યારે તેમણે પોતાના પિતા અને ગુજરાતી લોકસંગીતના દિગ્ગજ ગાયક પ્રફુલ્લ દવે સાથે રોયલ આલ્બર્ટ હોલ, લંડન ખાતે તેમણે પ્રથમ વખત મંચ શેર કર્યો હતો. ઈશાનીએ ત્યારથી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા, અમેરિકા, દુબઈ સહિત અનેક આંતરરાષ્ટ્રીય મંચો પર ગુજરાતી સંગીતને વૈશ્વિક ઓળખ અપાવી છે. તેમના કારકિર્દીના યાદગાર ક્ષણોમાંથી એક ક્ષણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેનું ભવ્ય પરફોર્મન્સ રહ્યું છે, જ્યાં તેમણે આશરે 1 લાખથી વધુ દર્શકોની હાજરીમાં પોતાની રજૂઆત આપી હતી. તેમના આ પ્રોજેક્ટ પાછળના વિઝન અંગે વાત કરતા ઈશાનીએ જણાવ્યું હતું કે, બદલાવ દ્વારા અમે ગુજરાતી લાઈવ સંગીતના અનુભવને નવી રીતે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. સાથે સાથે અમારી સાંસ્કૃતિક મૂળને પણ અખંડિત રાખી રહ્યા છીએ. અમે ઈચ્છીએ છીએ કે દર્શકો ગુજરાતી સંગીતની ઉર્જા, લાગણી અને ગૌરવને એવા પ્રોડક્શન દ્વારા અનુભવે જે વૈશ્વિક ધોરણોને સ્પર્શતું હોય. આ કોન્સર્ટ લગભગ 4 વર્ષના આયોજન, સર્જનાત્મક વિકાસ અને પ્રોડક્શન ડિઝાઇનનું પરિપૂર્ણ સ્વરૂપ છે. સંગીત ક્યુરેશન, સાઉન્ડ ડિઝાઇન, પ્રોગ્રામિંગ, વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ અને સ્ટેજ પ્રોડક્શન માટે હજારો કલાકોની મહેનત બાદ આ પ્રોજેક્ટને સાકાર કરવામાં આવ્યો છે, જેથી ગુજરાતી મનોરંજન ક્ષેત્રમાં અગાઉ ક્યારેય ન જોવાયો હોય એવો અનોખો લાઈવ અનુભવ સર્જી શકાય. વિશાળ સ્તરના પ્રોડક્શન તરીકે તૈયાર કરાયેલા આ કાર્યક્રમમાં ભવ્ય સ્ટેજ સેટઅપ, સ્ટેડિયમ ક્વોલિટી સાઉન્ડ સિસ્ટમ, ઇમર્સિવ લાઇટિંગ, વિશાળ ટ્રસ સ્ટ્રક્ચર્સ, આશરે 4000 ચોરસ ફૂટ જેટલી એલઈડી સ્ક્રીન્સ અને સિનેમેટિક કોન્સર્ટ અનુભવ સર્જતા વિવિધ સ્પેશિયલ ઇફેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. માત્ર ઉર્જાસભર સંગીતમય રજૂઆત પૂરતી સીમિત ન રહી, આ કોન્સર્ટને એક ઇમર્સિવ સાંસ્કૃતિક અનુભવ તરીકે કલ્પવામાં આવ્યું છે, જેમાં દરેક દૃશ્ય, અવાજ અને પ્રદર્શનનો દરેક તત્વ ગુજરાતી ઓળખ, સર્જનાત્મકતા અને કલાત્મક વિકાસની વિશાળ કહાનીને ઉજાગર કરશે. બદલાવ ચેપ્ટર 1 થકી ઈશાની દવે અને શંકુશ એન્ટરટેઇનમેન્ટ ગુજરાતી લાઈવ મનોરંજન ક્ષેત્રમાં એક નવો માપદંડ સ્થાપિત કરવાનો તેમજ પ્રાદેશિક સંગીતની વ્યાપકતા અને વૈશ્વિક ક્ષમતાને રજૂ કરવાનો ઉદ્દેશ ધરાવે છે. આ કાર્યક્રમ આગામી 6 જૂનના રોજ શંકુશ ફાર્મ, એસજી હાઈવે, અમદાવાદ ખાતે યોજાનાર છે. સંગીત, સંસ્કૃતિ, ટેકનોલોજી અને સ્ટોરીટેલિંગને એકસાથે લાવતો આ કાર્યક્રમ ગુજરાતી દર્શકો માટે પોતાની જાતનો પ્રથમ અને અનોખો લાઈવ અનુભવ સાબિત થવાનો છે. જો પહેલી વાત તો ગુજરાતી ભાષાના અસ્તિત્વની છે. આપણે કોઈ ક્રિટિસાઇઝના અર્થમાં હું નથી કહેતો, પણ કોન્વેન્ટ કલ્ચરની અંદર જો આપણે અપગ્રેડ થતા રહીશું તો પહેલું નુકસાન ભાષાને જશે. જે ભાષા આપણી મા પાસેથી આપણે શીખ્યા, જે ભાષામાં આપણે બોલીએ છીએ, જે ભાષામાં આપણે વિચારો કરીએ છીએ, જે ભાષામાં આપણને સપનાઓ આવે છે, તો મૂળ ઉદ્દેશ તો ગુજરાતી ભાષા છે. પછી મારો એજ આ લોક ગાયક તરીકે ગુજરાતના લોક સંગીતને હું વધારે પ્રાધાન્ય આપું, કારણ કે મને એ ગાવા મળ્યું છે. તો આ કોન્સર્ટની અંદર જે નવી જનરેશન છે આપણી, એ નવી પેઢીને સુધી જો ગુજરાતી લોકસંગીતને, ગુજરાતના લોક સ્વરોને, ગુજરાતી કવિતાને, ગુજરાતી સાહિત્યને જો નવી જનરેશન સુધી કલાકારો નહીં પહોંચાડે તો મને લાગે છે કે એનો સૌથી વધારે ભોગ ગુજરાતી ભાષાની વાત છે. જે ગીતથી હું જે આમ ફિલ્મમાં પછી લીધું લાખો ફલાણીમાં, એ મણિયારો ગાવ. ઓકે. મણિયારો હલુ હલુ થઈ રવિ જો રે, મણિયારો હલુ હલુ થઈ રવિ જો, હે મુજા દલડા, એ મારા મનડા, એ મારા હૈડા, હે મારો હૃદય ઉદાસીમાં હોય રે, છેલ મુજો હાલારી મણિયારો, કે ભેણ મુજો પરદેશી મણિયારો.
બહુ જ ભવ્ય આયોજન કર્યું છે અને ટેકનિકલી પણ મ્યુઝિકલી પણ ખૂબ જ ભવ્ય આયોજન કર્યું છે. આઈ થિંક ગુજરાતમાં પહેલી વખત ગુજરાતી કોન્સર્ટ આ લેવલ ઉપર થઈ રહ્યો છે અને સિક્યોરિટી એવરીથિંગ ઇઝ કવર્ડ, એટલે અમે લોકો ઘણી મહેનત કરી છે આની પાછળ. આ ગુજરાતી ભાષાના ઘણા બધા શબ્દો, ઘણી બધી વાતો, ઘણી બધી ફોક સ્ટોરીઝ, લોકગીતો, આ બધું વિસરાતું જાય છે. તો ઈશાનીબેનનો આ પ્રયત્ન છે કે હવે એને નવા રંગરૂપમાં એવી રીતે મૂકવું કે આજના જેન્ઝીને પણ સમજાય, એ 40 વર્ષનો વ્યક્તિ હોય એને પણ સમજાય અને બુઝુર્ગ લોકો હોય એ પણ સાંભળવા આવી શકે. એવી રીતના મને એવું લાગે છે કે ઈશાનીબેનનો આ ઈશાની દવે કોન્સર્ટ આજે શરૂઆત કરી રહ્યા છે ચેપ્ટર 1ની, તો એમનો પ્રયત્ન ગુજરાતી ભાષાને નવા રંગરૂપ સાથે મૂકવાનો છે. ચેપ્ટર 1 અમદાવાદથી શરૂઆત કરીએ છીએ અને ચેપ્ટર 1માં ઘણા એવા બધા ગીતો છે. ઇનફેક્ટ હાર્દિકે સિમ્ફનીનું કર્યું છે, પણ ધીસ ઇઝ સિમ્ફની વિથ વેસ્ટર્ન બેન્ડ, એટલે ડ્રમ્સ, ગિટાર્સ અને એનું કોમ્બિનેશન અમે લોકો કરી રહ્યા છે. કોરિયોગ્રાફી આખી સેટ કરી છે દરેક સોંગ માટેની, અને ઘણા બધા મ્યુઝિશિયન્સ મુંબઈથી આવી રહ્યા છે, અહીંયાના ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી મ્યુઝિશિયન આવી રહ્યા છે અને ઘણા બધા ગીતો એવી રીતે અમે લોકો મૂકી રહ્યા છે કે જે પહેલાં ક્યારેય આ ફોર્મમાં ગીતો આવ્યા નહોતા. માર તો મેળે જાવશે ને રાજુડીનો નેડો લાગ્યો, માર તો મેળે જાવશે ને રાજુડીનો નેડો લાગ્યો, નેડો લાગ્યો રાજુડીનો નેડો લાગ્યો રાજુડીનો નેડો લાગ્યો, માર તો મેળે. હું આર્ટિસ્ટ એન્ડ શોને ડાયરેક્ટ કરું છું અને શંકુસને રિપ્રેઝેન્ટ કરું છું. 8 થી 10 હજારનો ક્રાઉડ અમે એક્સપેક્ટ કરી રહ્યા છીએ અને સેફટીની વાત છે તો જેટલા પણ ગવર્મેન્ટના જેટલા પણ લાઇસન્સીસ છે કે પરમિશન છે એ બધી જ લેવાના છે. સીસીટીવીથી લઈને ફાયરથી સિક્યોરિટી બધી જ વસ્તુઓનો આપણે ફૂલ પ્રૂફ પ્લાન કરેલ છે. શરૂઆત કરીએ છીએ, જેમ જેમ લોકો જોડાતા જશે એમ આગળ વધતા રહીશું. મેટ્રો કરતાં અમે લોકો રૂરલમાં વધારે જવા માંગીએ છીએ કે જેથી કરીને ત્યાં આગળ આ મ્યુઝિકને અલગ ફોર્મની અંદર પ્રસ્તુત કરી શકીએ. સો અમદાવાદ, બરોડા, સુરત, મહેસાણા, ભાવનગર, રાજકોટ, આ બધી જ સિટી પહેલાં ગુજરાત આખું કવર કરશું, પછી ઇન્ટરનેશનલ પર. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.